तो विद्यार्थी मित्रों आज आप शुरू करवा जई रह्या छे प्रमेय 10.6। આપણે 10.6 જેમ યાદ નહીં રાખવાનું, પણ એનો નંબર જેટલો લખેલો હોય આપણે પ્રતિજ્ઞા યાદ રાખીશું। પ્રતિજ્ઞા યાદ રાખવાથી શું થાય કે ભાઈ પરીક્ષાની અંદર તમને એવું નહીં કીધું હોય કે પ્રમેય 10.6 લખો કે સાબિત કરો, તમને પ્રતિજ્ઞા લખીને આપી હશે કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। આકૃતિ જોઈને તમે સમજી જ ગયા છો કે વર્તુળની બહાર કયું બિંદુ છે? પી। પીમાંથી બે સ્પર્શક દોર્યા છે, પી ક્યુ પી આર। આપણે સાબિત કરવાનું છે કે પી ક્યુની અને પી આરની લંબાઈ એક જ સરખી છે, એટલે કે સ્પર્શકો સમાન છે। પક્ષ બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ છે। પીમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળને ક્યુ અને આરમાં સ્પર્શે છે। એકદમ સિમ્પલ છે। પક્ષમાં શું કહેવા માંગે છે કે પી વર્તુળની બહારનું બિંદુ છે અને પીમાંથી દોરેલા સ્પર્શકો વર્તુળને ક્યુ અને આર બિંદુમાં સ્પર્શે છે। સાબિત કરવાનું છે કે આ બંને સ્પર્શકોની લંબાઈ સરખી છે, એટલે કે પી ક્યુ બરાબર પી આર, જે આપણું સાધ્ય છે। સાબિતી ઓપી ઓ ક્યુ અને ઓ આર દોરો, તો જો આપણે તૂટક રેખાથી દર્શાવેલું છે ઓપી ઓ ક્યુ અને ઓ આર, એમાં જે ઓ ક્યુ અને ઓ આર છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાશે। શું કહેવાશે? ત્રિજ્યા। તો પ્રમેય 10.1 મુજબ ખૂણો પી ક્યુ ઓ, ખૂણો પી ક્યુ ઓ તથા ખૂણો પી આર ઓ બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા હોવાથી કાટખૂણા છે। એટલે કે આ જે બંને ખૂણા છે એ કોની સાથે બને છે? વર્તુળની ત્રિજ્યા સાથે બનેલો ખૂણો છે, અને વર્તુળની ત્રિજ્યા હંમેશા સ્પર્શકને કેવી હોય છે? લંબ હોય છે, એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે। આવું આપણે પ્રમેય 10.1માં શીખ્યા હતા। એટલે અહીંયા પણ આર પાસે અને ક્યુ પાસે કયો ખૂણો બનતો હશે? કાટખૂણો બનતો હશે। તો ખૂણો પી ક્યુઓ તથા ખૂણો પી આરઓ બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા હોવાથી કાટખૂણા છે। તો ખબર પડી બધાને। હવે ત્રિકોણ ઓ ક્યુ પી અને ત્રિકોણ ઓ આર પીમાં, ત્રિકોણ ઓ ક્યુ પી અને ત્રિકોણ ઓ આર પીમાં ઓ ક્યુ બરાબર ઓ આર, ઓ ક્યુ બરાબર ઓ આર, કારણ કે બંને ત્રિજ્યા છે એટલે બંને સમાન થાય, એક જ વર્તુળની ત્રિજ્યાઓ, તથા ઓપી બરાબર ઓપી, એટલે કે આ જે ઓપી રેખાખંડ છે બંને ત્રિકોણનો સામાન્ય રેખાખંડ કહેવાય। એટલે કે બે ત્રિકોણ દોર્યા ઓ ક્યુ પી અને ઓ આર પી, બંનેમાં ઓપી કેવા છે? સરખા। ઓપી બરાબર ઓપી, એક જ રેખાખંડ। અને ત્યારબાદ ખૂણો પી ક્યુ ઓ અને પી આર ઓ, એટલે કે બે રેખાખંડ સરખા છે અને બે ખૂણા સરખા છે, એટલે કઈ શરત કહેવાશે? કાકબા શરત। આ ખૂણો કાટખૂણો, આ ઓપી છે એ કર્ણ અને આ બાજુ, આ કાટખૂણા, કાકબામાં કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ, કર્ણ ઓપી કાટખૂણાની સામેની બાજુ, અને બા એટલે બાજુ, તો ઓ ક્યુ અને ઓ આર। તો આ બંને ત્રિકોણની અંદર બાજુ, કર્ણ અને કાટખૂણો એટલે કા ક બા, તો એકરૂપતાની કાકબા શરત મુજબ ત્રિકોણ ઓ ક્યુ પી અને ત્રિકોણ ઓ આર પી માટે પી ક્યુ બરાબર પી આર થાય। કે બે ત્રિકોણો એકરૂપ હોય તો ત્રિકોણોની અનુરૂપ બાજુઓ પણ કેવી હોય? સમાન હોય। માટે અહીં પી ક્યુ બરાબર શું આવશે? હવે પી આર આવશે। કઈ શરત મુજબ? કાકબા શરત મુજબ। તો અહીં પ્રમેય પૂર્ણ થયો। તો દરેક જણ પ્રમેય 2 વખત લખી અને તૈયાર કરી દેશે। પ્રમેયમાં એટલું કંઈ વધારે છે નહીં, 2 વાર લખશો એટલે તરત આવડી જ જશે। તો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 10.2। દાખલા નંબર 1। બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને
વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. તો અહીં આકૃતિ બિંદુ ક્યુમાંથી દોરેલ વર્તુળનો સ્પર્શક તો QT. તો સ્પર્શકની લંબાઈ કીધી છે 24. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર તો વર્તુળના કેન્દ્રથી બિંદુ ક્યુનું અંતર 25 સેમી. વર્તુળની ત્રિજ્યા P થી T સુધી એટલે કે PT શોધો. હવે બધાને ખબર પડી ગઈ છે કે અહીંયા T પાસે કાટખૂણો હોય, કારણ કે પ્રમેય 10.1 મને લાગે બધાએ તૈયાર કરી લીધો હશે. તો અહીં કાટખૂણો જ બને, અને કોઈ પણ ત્રિકોણમાં કાટખૂણો આવતો હોય એટલે એને કાટકોણ ત્રિકોણ કહેવાય. અને કાટકોણ ત્રિકોણની અંદર જ્યારે બે બાજુના માપ આપ્યા હોય અને ત્રીજી બાજુ શોધવાની હોય તો એના માટે ફક્ત એક જ સૂત્ર છે, પાયથાગોરસ. તો અહીં પણ આપણે એ જ કરીશું. પણ અહીંયા આકૃતિમાં પહેલાં કે ધારો કે વર્તુળનું કેન્દ્ર P છે. મેં ધારો કે એટલે લખ્યું કારણ કે અંદર કેન્દ્રનું નામ આપ્યું નહોતું. ક્યુમાંથી દોરેલ સ્પર્શકનું સ્પર્શ બિંદુ T છે. ક્યુમાંથી જે સ્પર્શક દોરે વર્તુળના T બિંદુમાં સ્પર્શે છે. માટે PT બરાબર ત્રિજ્યા R, PQ બરાબર 25 અને QT બરાબર 24 સેમી. ત્રિકોણ PTQમાં ખૂણો T બરાબર 90 અંશ છે. તો હવે ફરી પાયથાગોરસ બનાવીએ. તો પાયથાગોરસમાં પહેલાં કોનો વર્ગ? કર્ણનો. અને કર્ણ કયો આવશે? PQ, કાટખૂણાની સામેની બાજુ. તો PQ સ્ક્વેર બરાબર બાકીની બે બાજુનો સરવાળો એટલે કે PQ સ્ક્વેર બરાબર PT સ્ક્વેર વત્તા QT સ્ક્વેર. બરાબર, PT સ્ક્વેર વત્તા QT સ્ક્વેર. કિંમત મૂકી દઈએ. PQની કિંમત કેટલી છે? 25. PTનું માપ ખબર નથી કારણ કે ત્રિજ્યા નથી આપી, વત્તા QT આપેલા છે 24. 25નો વર્ગ દરેકને ખબર હોય 625 બરાબર PTની જગ્યાએ R લખી દીધા, Rનો સ્ક્વેર, વત્તા 24નો વર્ગ એટલે કે 24 ગુણ્યા 24 576. 10મા ધોરણમાં આવેલા વિદ્યાર્થીને આટલી વસ્તુ તો આવડવી જ જોઈએ. 25 સુધીના વર્ગ તો ખબર હોવી જ જોઈએ. તો 24નો વર્ગ 576. 576 જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસના સુધી જશે માઇનસ. 625માંથી 576 જાય તો 49. આ શું મળ્યું આપણને? Rનો સ્ક્વેર. Rનો સ્ક્વેર 49, તો વર્ગમૂળ કાઢીએ તો R બરાબર 49નું વર્ગમૂળ 7 સેમી. એટલે આપણને ત્રિજ્યા મળી ગઈ. તો અહીંયા તમે ખાલી જગ્યા પૂરી શકો કે ભાઈ વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે. જો કદાચ એવું કીધું હોય કે વર્તુળનો વ્યાસ શોધો, તો વ્યાસ શોધવો હોય તો શું કરવાનું? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, તો 7 દુ 14 સેમી હોય, કદાચ પૂછાય તો. હવે આપણે જઈએ દાખલા નંબર 2 પર. દાખલા નંબર 2ની અંદર નાનો જ દાખલો. આપેલ આકૃતિમાં એટલે કે આકૃતિ આપેલી જ છે, રકમમાં છે. જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 અંશ બને એવા સ્પર્શકો છે. એટલે કે આ TP અને TQ બે સ્પર્શક છે જે કેન્દ્ર પાસે, આ બે સ્પર્શ બિંદુઓ P અને Q કેન્દ્ર પાસે 110નો ખૂણો બનાવે છે. તો PT અને Q, તો આ સામેનો ખૂણો શોધો. હમણાં જ આપણે આવી આકૃતિ શીખ્યા કે ભાઈ ત્રિજ્યા હંમેશા સ્પર્શક સાથે કેટલો ખૂણો બનાવે? 90 અંશનો. તો P પણ ત્રિજ્યાથી સ્પર્શક પાસે બનતો ખૂણો અને આ Q છે એ પણ આ ત્રિજ્યા દ્વારા સ્પર્શક સાથે બનતો ખૂણો. એટલે આ બંને ખૂણા કેટલા કેટલા અંશના હોય? 90ના હોય. હવે અહીંયા 4 ખૂણા છે, 1 2 3 અને સામેવાળો 4. હવે 4 ખૂણા શેમાં હોય? ચતુષ્કોણમાં. તો ચતુષ્કોણ POQT ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો Q વત્તા ખૂણો T, અને ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો થાય 360. તો Pનું માપ 90, Oનું માપ 110, Qનું માપ પણ 90, Tનું માપ આપણને ખબર નથી, બરાબર 360. 90, 110 અને 90 આ ત્રણેય ખૂણાઓના માપને સામે લઈ જઈએ તો કેવા થઈ જશે? પ્લસના માઇનસ. તો ખૂણો T બરાબર 360 ઓછા 90 ઓછા 110 ઓછા 90.
360માંથી 90, 110 અને 90, તો પહેલાં 3નો સરવાળો કરવાનો. 110 અને 90 200, 200માં 90 ઉમેરી એટલે 290 થાય. હવે 360માંથી 290 બાદ કરીએ એટલે કેટલો જવાબ આવે? 70. તો ખૂણો ટી બરાબર 70. હવે ટીનું આખું નામ લખીએ તો ખૂણો પી ટી ક્યુ બરાબર 70°. તો મળી ગયો ખૂણો પી ટી ક્યુ બરાબર 70°. આ બધું કેવી રીતે ખબર પડી? પ્રમેય આવડતો હતો એટલે. 10.1માંથી ખબર પડી કે આ બંને 90°ના ખૂણા બને, કારણ કે ત્રિજ્યા અને સ્પર્શક દ્વારા બનતા ખૂણા છે. તો દરેક જણ પ્રમેય હજી પણ કહું છું બંને તૈયાર કરી લેજો, તો દાખલા પણ સરસ આવડશે. પરીક્ષામાં ચેપ્ટરના 6 માર્ક પૂરેપૂરા મેળવી શકાશે.